4000 घंटे का वॉच टाइम देना हमने फिर से स्टार्ट कर दिया है और बहुत सारे कंप्यूटरों पे धूल पड़ा हुआ था, वो धूल आज साफ किया गया है। हालांकि इस टेबल में भी वॉच टाइम नहीं चल पा रहा है, इस पे भी आपको धूल दिख रहा होगा, लेकिन यहाँ पे पूरा वॉच टाइम चलना स्टार्ट दोबारा करा दिया गया है। 4000 घंटे का ગૂગલની અંદર, ફેસબુકની અંદર, યુટ્યુબની અંદર આવી એડવર્ટાઇઝ આવશે, આવા કોમ્પ્યુટર બતાવેલા હશે અને આવી એડ મૂકવામાં આવેલી હશે. યુટ્યુબ, ફેસબુકની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર આવી એડ મૂકેલી હશે તો તમને 24 ઘંટામાં ચેનલ મોનેટાઇઝ કરી આપવામાં આવશે અને 4000 વોચ ટાઈમ આપવામાં આવશે. એમ કરી અને આ ફેસબુકની અંદર લિંક મૂકેલી હોય, યુટ્યુબની અંદર લિંક મૂકેલી હોય. હવે જેવું તમે એ લિંક જોડે કનેક્ટેડ થો એટલે તમને ડાયરેક્ટ વોટ્સઅપમાં કોલ આવશે. વોટ્સઅપમાં કોલ આવશે આ નંબર પરથી 96 945 59 8 22. આ નંબર પરથી કોલ આવશે અને એ કોલ ફ્રોડ કોલ છે. 96 945 59 822 બરાબર. એ નંબર પરથી કોલ આવશે, વોટ્સઅપ કોલ, અને માહિતી મૂકશે શું કરવું શું નહીં તમારે. તો તમે કહો કે મારે ફેસબુકમાં ફોલોવર વધારવા, ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર વધારવા અથવા ગમે તે કામ કરવું, તો સીધું તમારા બેંક જોડે આ ફ્રોડ લોકો કનેક્ટ થઈ જશે. કઈ રીતે એ બતાવો. હવે એ લોકોનો જે મોબાઈલ નંબરો હોય ફ્રોડોનો એ બધું મેં નોંધી રાખ્યું છે, ટ્રુકોલરમાં સેવ કરી રાખ્યું. એટલે ટોટલી ફ્રોડ ન હોય એમની જે કંઈ પ્રક્રિયા હોય એ બધી બરાબર. હવે આવી રહ્યું ગુર્જર યુટ્યુબ ફ્રોડ ઓટોમેટિક લખાઈને આવ્યું છે. હવે ખબર નહીં કોઈકે લખ્યું હશે અને આવ્યું છે 0950381 આ નંબર પર એ લોકો તમારો કોન્ટેક કરશે અને તમારી જોડે ફ્રોડ કરવાની, સોશિયલ મીડિયામાં ફ્રોડ કરવાની લિંકો શેર કર્યા કરશે. પછી આગળ બીજો એક નંબર છે, એટલે એ લોકો જુદા જુદા નંબર પરથી તમારા પર કોન્ટેક કરશે. હવે વિચાર કરો એ કાર્ય સીમા ગુર્જર આ એક નંબર બરાબર. 089 553 50 519 આ નંબર પરથી ફ્રોડોના ફોન આવશે અને તમારા સાથે ફ્રોડ કરવા માટે સ્કેમ ચલાવશે. બીજું કે સીધું જો ચર્ચા વિચારણામાં પડી ગયા તો સીધું તમને એ લોકો QR કોડ સ્કેન આપશે અને પછી સીધા કહેશે કે તમે તમારું ગૂગલ આઈડી ખોલો. પહેલાં QR કોડ મોકલશે અને પછી ગૂગલ આઈડી ખોલો. એટલે ગૂગલ આઈડી તમે ખોલશો એવું સીધું તમારા ગૂગલ આઈડીમાં સીધી લિંક આવી જશે. તમારા ગૂગલ આઈડીમાં સીધી લિંક આવી જશે બરાબર. આ રીતે જનતા કી આવાજ લખેલું છે. जनता की आवाज़ रिक्वेस्ट मनी फ्रॉम यू 1876 છેલ્લો નંબર છે. 1999 સીધી રિક્વેસ્ટ આવી જશે. જેવું તમે રિક્વેસ્ટ ઉપર ક્લિક કરશો
એવા તમારા પૈસા ગૂગલ પેમાંથી ગાયબ થઈ જશે. આ લોકો આવું ફ્રોડ કરે છે. કમલ નામ છે, હા બરાબર, વિજયસિંહ એસો કમલ, આ બધું ફ્રોડ છે બરાબર. એટલે મારામાં પેસી ગયેલું ગૂગલ પેમાં, એટલે હું તો દરરોજ વિડીયો બનાવવાનો. ગૂગલ પેમાં એમણે મારા ગૂગલ પેમાં ગાળ્યું, એટલે આપણે દરરોજ વિડીયો મૂકવાના, એ આપણો નિયમ થઈ ગયો બરાબર. હવે બીજી વાત કે જો હું તો હોશિયાર માણસ હતો અને ગૂગલ પેમાં લિંક પેસી ગઈ, પણ જે લોકો બચારા મોબાઈલમાં વ્યવસ્થિત કામ નહીં આવડતું અને મોબાઈલનું વ્યવસ્થિત ચલાવતા ના ફાવતું હોય, અને એ લોકોને જો આવું આવી ગયું તો બિચારા ફસાઈ જશે. એટલે જે કોઈ વિડીયો જોવે 4 માણસોને સાવધાન કરે કે ભાઈ આ રીતે ફ્રોડના મેસેજ આવે છે એમ બરાબર. જનતા કી આવાજ લખેલું અને મનીની રિક્વેસ્ટ આપેલી છે, એટલે સાવધાન રહેવું આવા ફ્રોડોથી. બીજું કે આજે કંઈ ફ્રોડ માણસો છે એ બહુ ફ્રોડ છે બરાબર. આ ટેકનિકલ કોણ છે દેજોણા, ટેકનિકલ કૌશલ, આના નામે બહુ ફ્રોડ ચાલે છે. હવે ટેકનિકલ કૌશલ નામના બહુ એકાઉન્ટ છે, અતિશય એકાઉન્ટ છે. હવે ટેકનિકલ કૌશલનો તો અસલી ખબર બી નહીં હોય કે મારા નામે આવું લોકો કરી રહ્યા છે એમ બરાબર. ટેકનિકલ કૌશલ બરાબર. યુટ્યુબમાં, ફેસબુકમાં અતિશય એકાઉન્ટ છે. હકીકતમાં 200 માણસોની કંઈક ટેકનિકલ કૌશલની ટીમ હતી. તો 200 માણસોની જે ટેકનિકલ કૌશલની ટીમ હતી, તો થયું એવું કે એમાંથી એના કોઈ દુશ્મન હશે ગમે તે, તો એના નામે આ ફ્રોડ ચાલુ કરી દીધું છે ટેકનિકલ કૌશલનો ફસાવવા માટે. એવું બી બની શકે, કશું કહેવાય નહીં. પણ આ જે કૌશલે ટેકનિકલ કૌશલે આ જે વિડીયો વાયરલ કરેલો ગૂગલ એડવર્ટાઇઝમાં, યુટ્યુબમાં, ફેસબુકમાં, ઇન્સ્ટામાં, સોશિયલ મીડિયામાં, એટલે આ ભાઈ વાયરલ તો કરતા કરી ગયો, પણ આના વિડીયોનો ઉપયોગ બીજા ફ્રોડ લોકોએ કરી લીધો અને સ્કેમ બનાવ્યો અને આ ભાઈને ફસવી દીધો. સચ્ચાઈ એ છે બરાબર. બીજી સચ્ચાઈ કે આ ભાઈ પેડ મોનેટાઇઝેશન કરતા યુટ્યુબ, ફેસબુકનું, ઇન્સ્ટાનું, એટલે વધારે એમાં ફસાઈ ગયા. કારણ કે યુટ્યુબનું, ફેસબુકનું એવો કોઈ રૂલ્સ નહીં કે પેડ મોનેટાઇઝેશન કરો, વિડીયો ચલાવો એક જ કોમ્પ્યુટરથી અને પછી વોચ ટાઈમ મેળવો, એવો કોઈ રૂલ્સ જ નહીં. ત્યાં ફેકોલોજી કરવામાં આ ભાઈ પોતે ફસાઈ ગયા બરાબર. બાકી તો ઓનથી મોટા માણસો પડ્યા છે સોશિયલ મીડિયામાં કામ કરવાવાળા, પણ જે આ ફેકોલોજી માણસો છે સોશિયલ મીડિયાની અંદર, હિન્દી ભાષી યુટ્યુબરો બરાબર, તો આનાથી સાવધાન રહેવું. હિન્દી ભાષી યુટ્યુબરો બહુ ડેન્જર છે, બહુ ખતરનાક છે. અને ખબર નહીં કંઈક એનું કનેક્શન આજે 130 કોમ્પ્યુટર છે ઓની જોડે કંઈક, અને બીજું કે પાકિસ્તાનની ચેનલો અમુક હેક કરી નાખી, ડેડ કરી નાખી, અમુક લોકોના પૈસા નથી આપ્યા, અમુક લોકોના પૈસા ચાઉ કરી ગયો બરાબર. આવું આના નામે બધું સ્કેમ ચાલે છે, એટલે સાવધાન રહેવું કે આ સ્કેમમાં પડવું નહીં. સ્કેમ જોડે બહુ ચર્ચા વિચારણામાં રહેવું નહીં, નકર ફસવી દેશે બરાબર. સ્કેમર છે. હાલ આરબીઆઈ ગવર્મેન્ટે જાહેર કર્યું બરાબર, આરબીઆઈ કે બેંક ફ્રોડ યોર મની ઇન્ટુ ફ્રોડસ્ટર્સ, સાયબર ફ્રોડ. એટલે એસબીઆઈને કીધું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને
સેન્ટ્રલ બેંકને કીધું કે અત્યારે હાલ સાયબર સ્કેમ ચાલી રહ્યો છે કે ફ્રોડ ક્યારે તમારા બેંક અથવા તો બેંક ખાલી કરી દે અથવા તો બેંકનું ખાતું ખાલી કરી દેશે એવો મેસેજ બેંકે SBI બેંકને કર્યો છે, બરાબર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં. એટલે આ હાલ ફ્રોડનું સ્કેમ વધારે છે એટલે થોડું એલર્ટ રહેવું જરૂરી છે, બરાબર. આપણું સાવધાની રાખવી જરૂર છે. લીગલ નોટિસ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર. અરે યોર સેફ્ટી ઇઝ આઉટ ઓફ પ્રાયોરિટી. હિયર ઇઝ અ ઇમ્પોર્ટન્ટ મેસેજ ફોર અવર એસ્ટેટમેન્ટ કસ્ટમર. એટલે કસ્ટમરને નોટિસ આપી છે એમ કે સાવધાન રહેવું. ફ્રોડની કોઈ OTP આવે અથવા તો કોઈ એડવર્ટાઇઝ હોય અથવા તો કોઈ સોશિયલ મીડિયા એપ્લિકેશન હોય કે કોઈ સોશિયલ મેસેજ હોય તો અથવા કોઈ લિંક હોય તો અથવા તો કોઈક તમને એપ્લિકેશન પોઈન્ટ આપતી હોય. હા, વાત સાચી કે કોઈ એપ્લિકેશન હોય એવી કે જે તમને પોઈન્ટ આપતી હોય, તમને પૈસા આપતી હોય ને કહેતી હોય કે અમે ઇન્વેસ્ટમેન્ટ કરો તમે ₹10 અમે તમને 10ના 50 કરીને આપશો, તો ફસાવાની શક્યતા, બરાબર. એવો સ્ટેટ બેંક ઇન્ડિયા SBI કહે છે. હા, અને બીજું કે વોટ્સઅપમાં બી SMS આવે છે, બરાબર. ફ્રોડનો વોટ્સઅપમાં SMS આવે છે કે વેરીફાઈ કરી નાખો ભાઈ તમારું ખાતું, બરાબર, તમારા ખાતામાં 2,90,000 જમા કરી દીધા, એવો મેસેજ વોટ્સઅપમાં બી આવે છે. તો એનાથી બી સાવધાન કરવું, વેરીફાઈ કરવા ના રહેવું. જો વેરીફાઈ કરવા રહેશો તો પછી કદાચ બધું ખાલીખમ થઈ જશે. એટલે અમુક આ મેસેજ જે આવેલા છે એ મેસેજ શેર કરવાનું કારણ એક હાલ ફ્રોડનું જે કંઈ છે એ બહુ વધી રહ્યું છે, બરાબર. એટલે સાયબર ક્રાઇમ ખતરનાક છે. જે રાજસ્થાન, પાકિસ્તાન, મિઝોરમ, બરાબર, અને આપણે ગુજરાતમાં અમુક છે શહેરો જો વધારે સાયબર ફ્રોડ થવાની શક્યતા છે, બરાબર. એટલે કોઈ OTP શેર ના કરવી અને કોઈ QR કોડમાં પડવું નહીં, કોઈ લિંક એક્સેપ્ટ ના કરવી, લિંકમાં ટચ ના કરવું વધારે. કારણ કે આ લોકોનો મુખ્ય હાથો સોશિયલ મીડિયા બની ગયું છે. ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબ, ઇન્સ્ટા એમ જ આ લોકો નોર્મલમાં કરવા માગે છે ફ્રોડ લોકો. એટલે ફ્રોડ સ્કેમથી સાવધાન રહેવું હોય તો આપણે આપણું સોશિયલ મીડિયામાં બહુ વ્યવસ્થિત રીતે એને પ્લે કરવું જોઈએ. એમ એક મારું એક એવું સજેશન છે કે મને અનુભવ થયો ત્યાં સુધી આ ફેસબુકની અંદર લિંક આવેલી હતી અને ખાલી ટચ કર્યામાં તો મારા બેંક જોડે ₹1999 કપાશે મેસેજ આવી ગઈ, ડાયરેક્ટ 1999ની એ લિંક આવી ગઈ ડાયરેક્ટ, બરાબર. એટલે 2 વખત લિંક આવી, પછી એક વખતની પણ 2 વખત લિંક આવી. જનતા કી આવાજ 1, જનતા કી આવાજ 2, એટલે 2 વખત લિંક આવી ગયા 1999. એટલે સાવધાન રહેવું, બરાબર. ફેસબુક હોય કે ઈમેલ હોય કે ગમે તે હોય, બરાબર, અથવા કોઈ એપ્લિકેશન હોય, ગૂગલ પ્લે સ્ટોરની કોઈ એપ્લિકેશન હોય, જો તમારી જોડે OTP માગે, જો તમારી જોડે મેલ માગે, કંઈ તમારું વસ્તુ માગે માહિતી, તો શેર ના કરવી, આપવી નહીં. અથવા તો કોઈ ખરીદી કરવાની કોઈ ડુપ્લિકેટ એ હોય કંપની અને કહે કે તમને ₹500 અમે 2 સોફા આપશું અથવા તો 5,000માં અમે તમને ઘણી બધું ઇલેક્ટ્રોનિક સામાન આપશું, એમ કરીને તમારી જોડે એ ફ્રોડ કરવા માટે સૌપ્રથમ કે 5,000 પેમેન્ટ કરી દો અને તમને આપીએ. એટલે જેવું તમે પેમેન્ટ કરશો અને પછી બધું બંધ કરી દે એ લોકો, એ તમારી જોડે ફ્રોડ થઈ જવાની શક્યતા છે.
બરાબર. આમાં સારા માણસો જોડે ફ્રોડ થાય છે. બહુ સારા માણસો જોડે ફ્રોડ થાય છે. બરાબર. નેતાઓ જોડે બી ફ્રોડ થાય છે, MLA જોડે બી ફ્રોડ થાય છે, કોર્પોરેટરો જોડે બી ફ્રોડ થઈ ગયું. અને સારી એવી હસ્તીઓ, હીરો અને હિરોઈનો, એક્ટર્સ જોડે બી ફ્રોડ થયેલું છે. પ્લસ બેંક જોડે બી ફ્રોડ થયેલું છે. યુટ્યુબમાં, ગૂગલમાં સર્ચ મારીને આપ વિડીયો જોઈ શકો છો ફ્રોડના. બરાબર. એટલે ફ્રોડ બહુ ખતરનાક થઈ ગયેલું છે. એમ સ્કેમ છે એક પ્રકારનું. બહુ એ લોકોને ફ્રોડની સિસ્ટમ એવી છે કે પોલીસ બી નહીં પકડી શકતી. સાયબર ક્રાઇમમાં એ બી નહીં કેચઅપ કરી શકતી. એટલું તે એમની જોડે એનું સ્ટ્રોંગ પાવરફુલ નેટવર્ક છે. અને ફ્રોડને પકડવા જેવું તેવું કામ નથી. ફ્રોડ એ ખાલી મારામાં એ લિંક આવી તો હું નહીં પકડી શકતો. મેં ઘણા પ્રયત્ન કરી રહ્યા. બરાબર. અને આ જે ફ્રોડોના જે નંબરો છે એમાં આપણે ફોન કરીએ તો એ લોકો ફોન ઉપાડતા નહીં. ફોન તો સ્વિચ ઓફ જ કરી દે છે એ લોકો ફ્રોડ થઈ ગયા પછી. બરાબર. એટલે ફ્રોડથી સાવધાન રહેવું મારી આટલી આ સલાહ છે.